ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક આપણે જોતા આવ્યા છીએ કે છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ચોમાસું નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, પણ જે રીતે હવે ગુજરાતમાં ક્યારે વરસાદ આવી શકે છે, કઈ એવી સિસ્ટમો છે કે જે સક્રિય થઈ છે, બંગાળની ખાડીની શું પરિસ્થિતિ છે અને આગામી દિવસોમાં ક્યારે વરસાદ આવી શકે છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું। તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમને પણ સાંભળીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। એક તરફ અત્યારે હાલ બંગાળની ખાડી ધીરે ધીરે સક્રિય થઈ રહી છે। વિન્ડીના માધ્યમથી આપણે એ પણ સમજીશું કે બંગાળના ખાડીની શું પરિસ્થિતિ છે, પણ એની સાથે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। આજના દિવસે હવામાન વિભાગ દ્વારા પણ ઘણી બધા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક એવી આગાહી કરવામાં આવી છે કે અહીંયા વરસાદ પડી શકે છે। હળવોથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવે સૌથી પહેલા જોઈ લઈએ કે વિન્ડીના માધ્યમથી કે અત્યારે હાલ બંગાળના ખાડીની શું પરિસ્થિતિ છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે કે બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ એક સક્રિયતા જોવા મળી રહી છે, એટલે કે બંગાળની ખાડી ધીરે ધીરે સક્રિય થઈ રહી છે અને આજે દરેક પવનો છે એ ભેગા થઈને અત્યારે હાલ એક જગ્યાએ એક સિસ્ટમ બની રહી છે અને એ જ સિસ્ટમ ગુજરાત રાજ્ય સિવાય પણ ઘણા બધા એવા આસપાસના રાજ્યો છે કે જ્યાં તેની અસર થઈ શકે છે અને એને જ કારણે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। જે રીતે અત્યારે હાલ અહીંયા એક સિસ્ટમ બની છે, એ જ સિસ્ટમની અસર તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે, એટલે કે ગુજરાતથી દૂર આવેલા જે રાજ્યો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। એની જ સામે જો વાત કરવામાં આવે અરબ સાગરની અંદર અત્યારે હાલ બિલકુલ સક્રિયતા નથી જોવા મળતી, ફક્ત ને ફક્ત બંગાળની ખાડી છે એ જ અત્યારે હાલ એક્ટિવ થઈ છે। વાત કરવામાં આવે કે ગુજરાતમાં આગામી દિવસમાં વરસાદ ક્યારે હવે આવી શકે છે, જે રીતે મેં આગળ પણ વાત કરી એ રીતે કે લગભગ 1 થી 3 જેટલી સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થઈ છે, તો એને જ કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદી માહોલ ફરી એક વખત જોવા મળી શકે છે એવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેની સાથે એવી પણ વાત કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિનાનો જે વરસાદ છે, એટલે કે હવે આગામી મહિનો જે સપ્ટેમ્બર આવી રહ્યો છે એ મહિનાનો વરસાદ પણ ખૂબ જ સારો ગુજરાત માટે રહેવાનો છે એવી પણ વાત હવામાન નિષ્ણાંતો છે એ લોકો કરી રહ્યા છે। અત્યારે હાલ 9 વાગ્યાનો સમય થયો છે અને જે રીતે આપણે વિન્ડીના માધ્યમથી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો કે બંગાળની ખાડીની સક્રિયતા છે તે અત્યારે હાલ ધીરે ધીરે વધી રહી છે અને એને જ કારણે આગામી દિવસોમાં ગુજરાત તરફ પણ આ જે સિસ્ટમ છે તે આવી શકે છે અને એને જ કારણે ગુજરાતમાં પણ વરસાદ આવશે। હવે સમજી લઈએ કે હવામાન વિભાગ છે એમના દ્વારા પણ હવે શું આગાહી કરવામાં આવી છે, કયા એવા જિલ્લાઓ છે કે જેને લઈને પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે, કારણ કે આમ તો છેલ્લા ઘણા સમયથી જે રીતે આપણે વાત કરતા આવ્યા છે કે વરસાદી માહોલ યથાવત રહી શકે છે, ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ આવી શકે છે। સૌથી પહેલા આજના દિવસથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા જિલ્લાની અંદર વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। જે રીતે વાત કરવામાં આવે આજના દિવસની, અહીંયા જોઈ શકાય છે કે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં જે રીતે વાત કરવામાં આવે કે અત્યારે હાલ ભરૂચ છે એના સાથે જે બીજા જિલ્લાઓ છે દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ભરૂચ હોય, નર્મદા છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે, ત્યાં ક્યાંક વરસાદ થશે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાબરકાંઠા છે, અહીંયા હળવોથી મધ્યમ વરસાદ છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટાઉદેપુરમાં પણ એ જ પરિસ્થિતિ છે। મધ્ય ગુજરાત કે જે અત્યારે પણ છૂટો છવાયો વરસાદ, હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, ત્યાં પણ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને કચ્છમાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવે છે કે દેવભૂમિ દ્વારકાની અંદર વરસાદની પરિસ્થિતિ છે તે નહિવત જોવા મળી રહી છે। દ્વારકાના જે ખેડૂતો છે એ લોકો દ્વારા પણ અત્યારે હાલ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે દ્વારકામાં ફક્ત વાદળો ઘેરાય છે પણ એ બાદ વરસાદ છે તે નથી પડતો। ખેડૂતોના પાકને જેટલું પાણી જોઈતું હોય છે, જેટલો વરસાદ જોઈતો હોય છે, એટલો પણ વરસાદ હજી સુધી દ્વારકાની અંદર પડ્યો નથી, એટલે કે ખેડૂતોની અંદર પણ અત્યારે હાલ એક ચિંતાનો માહોલ છે કે હવે ક્યારે વરસાદ આવશે। પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જે નવો વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ જ નવો વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર લાવશે, એટલે કે એક પણ જિલ્લા બાકી નહીં રહે કે જ્યાં વરસાદ નહીં થયો હોય।
એ બાદ સમજી લે કે આવતીકાલની પરિસ્થિતિ શું કહી રહી છે, આવતીકાલના દિવસે કેવો વરસાદ રહેવાનો છે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા જોઈ શકાય છે કે ફરી એક વખત ગુજરાતની અંદર વરસાદ છે, જેમાં સૌરાષ્ટ્રનો આખો ભાગ આવી રહ્યો, એ પછી દ્વારકા હોય, પોરબંદર હોય, દરિયાકાંઠાની આસપાસ આવેલા વિસ્તારો હોય, કચ્છમાં પણ એ પરિસ્થિતિ છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે. અહીંયા દરેક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આવતીકાલના દિવસ માટેની. પણ એ બાદના દિવસની પરિસ્થિતિ સમજીએ તો અત્યારે હાલ ફરી એક વખત સૌરાષ્ટ્ર છે, એ બાદની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદી માહોલ છે. એટલે કે લગભગ 3 થી 4 દિવસ હજી પણ ગુજરાતનું વાતાવરણ છે તે એવું જ રહેવાની શક્યતા છે. એટલે કે ધીરે ધીરે વરસાદી માહોલ છે તે હજી પણ ગુજરાતમાં રહી શકે છે. ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, પણ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ જ આગાહી નથી. હવામાન વિભાગ દ્વારા આમ તો છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ હવે હવામાન નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના જે દિવસો રહેવાના છે ત્યારે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ થઈ શકે છે, જે ખેડૂતોને ફાયદો અપાવી શકે છે. એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હવે સાંભળી લઈએ કે આ વિષયને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમને પણ શું કહ્યું છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આપણે આવનારા દિવસનું હવામાન અને હાલના હવામાનની વાત કરવાની છે, જેમાં જોવા જઈએ તો તાપમાન હોય, પવન હોય અને આવનારા દિવસમાં વરસાદની શું સંભાવનાઓ છે, તમામ વસ્તુની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે જે પવનની ઝડપ છે એ થોડીક નોર્મલ કરતાં વધારે છે. અત્યારે એવરેજ લગભગ કહી શકાય કે 19 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એ સાથે પવનની દિશા છે મુખ્યત્વે પશ્ચિમ અને પશ્ચિમ ઉત્તર, તો અમુક જગ્યાએ પશ્ચિમ દક્ષિણની છે. તો આ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પણ અરબ સાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, છતાં પણ ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી. પણ હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસમાં એક સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે. હવે જોવા જઈએ તો પવનની જે ગતિ છે એ થોડીક વધારે છે, એ સાથે તાપમાનમાં પણ હવે લગભગ છેલ્લા 2 થી 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 28 થી લઈને 31 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારની અંદર જોવા જઈએ તો પવનની ગતિ છે એમાં વધઘટ પણ થઈ રહી છે. હવે આપણે જે સમજવાનું છે કે આવનારા દિવસમાં શું થશે. અત્યારે જોવા જઈએ તો હાલમાં 1-2 દિવસ કે 5 દિવસમાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી, જેમાં ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી જોવા જઈએ તો આખો જે આપણો ઇન્સેટ છે, આ જે આખું આપણું જે ભારત છે એમાં મધ્ય ભારતની અંદર થોડુંક જે આપણે સક્રિય થયું છે. આમ તો આ બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને એની સાથોસાથ જોવા જઈએ તો મધ્ય ભારતમાં જેમાં મહારાષ્ટ્ર ત્યાંથી લઈ અને જે મધ્યપ્રદેશના ભાગો છે આ સક્રિય છે, ઉત્તર ભારતના જે આ ભાગો છે યુપી વાળા એ પણ સક્રિય છે, પહાડી પ્રદેશવાળા વિસ્તારો છે આ પણ તમામ સક્રિય છે. પણ ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર અમુક જગ્યાએ તમને સામાન્ય વાદળ દેખાતા હશે, એટલે કે બહુ કાંઈ ખાસ અત્યારે આપણી ઉપર એક્ટિવિટી ચાલી રહી નથી. હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસની અંદર જોવા જઈએ તો આઈએમડીનું જે જેએફએસ મોડલ છે એના માધ્યમથી પણ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. હવે જોવા જઈએ તો જે આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી જો આપણે આ સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે આ ગુજરાતનો ભાગ છે આ ભાગ ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ છે. મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે. કોઈ જગ્યાએ એકદમ હળવા છાંટછૂટ થતા હશે, એટલે કે ઝાપટા પડતા હશે. હા, એક ચોક્કસથી છે કે 17 અને 18 તારીખ દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહ્યું. આજે 29 તારીખથી ઝાપટાઓમાં પણ ઘટાડો થયો છે અને હમણાં આ ગુજરાતના વિસ્તારો છે એમાં કોઈ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી. ખાસ કરીને આ જો પેજ છે એ 20 ઓગસ્ટનું છે. 20 ઓગસ્ટના રોજ પણ જોવા જઈએ તો આપણે અહીંયા એક વરસાદી સિસ્ટમ છે તમને જોવા મળતી હશે, જેમાં ખાસ કરીને આ ભાગ છે ગુજરાત આપણે અહીંયા છે, આ ભાગ ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ છે. એ સાથે જોવા જઈએ તો બંગાળની ખાડી છે એ પણ સક્રિય થઈ રહી છે. અરબ સાગર ને એમાં પણ ખાસ કરીને જે સોમાલિયન જેટ હોય છે ને એમાં પણ જે એકદમ દક્ષિણ ભારતથી નીચેનો આ જે ભાગ છે, એટલે કે જેને આપણે કહીએ ઇન્ડિયન ઓશન, જે આપણે હિન્દ મહાસાગરનું નાકું છે, આ ભાગ છે એ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે. અને આ બંનેની સક્રિયતા હોય તો અહીંયા જે અરબ સાગરની નીચેની જે સક્રિયતા છે તો આ મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થતો જાય છે. અને આની સાથે આ જે બંગાળની ખાડી સક્રિય થાય તો અહીંયા પણ વરસાદી સિસ્ટમ બનવાનું પ્રમાણ છે એ વધી જતું હોય છે. જેની અંદર હવે આવનારા દિવસની અંદર આપણે જોવાનું છે કે આવનારા દિવસમાં શું થાય. અત્યારે આ 20 તારીખ એટલે કે આવતીકાલના સેશન પ્રમાણે તો માત્ર ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી, એ ઝાપટાનું પ્રમાણ પણ ઓછું રહેશે.
હવે જો આગળ આપણે જોતા જશું તો આ જે સિસ્ટમ આવે છે, જો કે આ સિસ્ટમ છે એનો ગુજરાતને બહુ લાભ મળવાનો નથી, કેમ કે અત્યારે એ સિસ્ટમ છે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવતી નથી. હા, એક ચોક્કસથી છે કે આ એક સિસ્ટમ અહીંયા સક્રિય ચોક્કસથી છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સપોર્ટ નથી આપી રહ્યો. એ સાથે જે મોન્સૂન ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તાર છે એ પણ અત્યારે ખાલી દેખાઈ રહ્યા છે. પણ આવનારા દિવસમાં ચોક્કસથી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે, કેમ કે આમ જેમ આગળ જશું તો આપણે લગભગ ઘણા દિવસ પહેલા વાત કરી હતી 22 ઓગસ્ટની. 22 ઓગસ્ટે જોવા જઈએ તો બંગાળની ખાડી છે ને બહુ સક્રિય થતી જોવા મળે છે. બંગાળની ખાડી જેટલી સક્રિય રહે તો બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બને એનો લાભ છે એ ડાયરેક્ટ ગુજરાતને મળતો હોય. એટલે 22 તારીખનું સેશન છે ત્યાં સુધી ખૂબ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એ સાથે આ 23 તારીખે જોશું તો આ લગભગ ગુજરાત અને ત્યાંથી પૂર્વના ભાગો છે, જેમાં ઉત્તર ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, આ તમામ વિસ્તારો છે ને એ સક્રિય થતા જોવા મળે છે. પણ આવનારા દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની રાહ ચોક્કસથી જોવી પડશે. જોકે મેં આપને જણાવ્યું હતું અહીંયા જે સક્રિયતા જોવા મળે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થાય છે. આનું જોવા જઈએ તો આ છે 24 ઓગસ્ટ. 24 ઓગસ્ટે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થતો જોવા મળે છે. એવી જ રીતે આપણે લગભગ આજે કહી શકાય કે 19 ઓગસ્ટ થઈ છે અને આપણે 28 ઓગસ્ટ સુધી જે 10 દિવસનું જે ફોરકાસ્ટિંગ આઈએમડીનું જે જીએફએસ મોડેલ દ્વારા આપવામાં આવે છે, તો લગભગ 28 તારીખે ઘણું બધું સક્રિય પણ જોવા મળે. જોકે મોટા ભાગના આ વિસ્તાર હશે જેમાં મહારાષ્ટ્રના વિસ્તાર હોય, દક્ષિણ ભારતના વિસ્તાર હોય, અથવા તો જે રાજસ્થાનથી લઈને ઉપરના જે ભાગો છે તમામ ભાગો છે એમાંથી વરસાદની ગતિવિધિ ઘટશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે છે પછી આ લાભ છે એ મળતો થઈ જશે. એટલે એટલું ચોક્કસ છે કે આખી જે આપણે મોડેલોના આધારે જે સિસ્ટમ સમજીએ છીએ તો અમે આપણે ઘણા સમયથી એક વાત કરતા આવ્યા છીએ કે આ તો જીએફએસનું જે મોડેલ છે એક બેઝિક અનુમાન છે. અલગ અલગ બીજા ઘણા બધા મોડેલ હોય એમાં અલગ અલગ જે હવામાનની સ્થિતિ છે ઇન્ડિકેટ કરતા હોય છે. પણ અમે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર આ જે વચ્ચેનો ગાળો છે આની અંદર ચોક્કસથી રાજ્યની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અને અત્યારે આ મોડેલો આ પ્રમાણેનું ઇન્ડિકેટ કરે છે. આપણું જે અનુમાન છે એ પણ મેં આપને ઘણા સમયથી કીધેલું છે. હા, એક ચોક્કસથી વાત છે કે 26 તારીખ કહીએ કે 26 કહીએ કે 27 કહીએ, એનો મતલબ એવું નથી કે 26 એટલે એક્ઝેક્ટ 26 થી ચાલુ થાય, 27 થી ચાલુ થાય, પણ 26 થી લઈને 6 સપ્ટેમ્બર આ જે 11 દિવસનો ગાળો છે આમાંથી ચોક્કસથી સારા વરસાદ થવાની અત્યારે પણ મને અપેક્ષા દેખાય છે. હા, એક ચોક્કસથી છે કે આ વરસાદ પછી પણ સપ્ટેમ્બર મહિનો છે એકંદરે ખૂબ સારો રહેવાનો છે. એટલે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે તો વરસાદનો રાઉન્ડ આવશે, પણ એ સાથે આવનારા દિવસમાં સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ રહેવાના છે. ચોમાસું હમણાં વિદાય લે તેવી શક્યતાઓ નથી, એટલે કોઈ ડર રાખતા નહીં. ઘણી જગ્યાએ અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની પણ વાત ચાલી રહી છે, પણ અત્યારે એવી કોઈ કન્ડિશન છે નહીં જેનાથી ચોમાસાની વિદાય થાય. એટલે ચોમાસું હજુ લાંબુ ચાલવાનું છે. ચોમાસું વિદાય નથી લેવાનું. ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં ઘણી જગ્યાએ લગભગ ઓલ ઓવર ગુજરાતના વિસ્તારની અંદર શિયાળુ પાકને જ્યાં ઉનાળુ પાકનું વાવેતર દર વર્ષે થાય છે ત્યાં ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય આ પ્રકારની પણ વ્યવસ્થા થશે એવું મને ચોક્કસથી વિશ્વાસ છે. વર્ષોના જે મારા હવામાનના અનુભવો છે આ અનુભવોના આધારે હું આપને જણાવી રહ્યો છું. અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર વરસાદ થયો છે એ 58% વરસાદ વરસ્યો છે અને આ વર્ષે લગભગ 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થાય, એટલે કે હજુ પણ લગભગ 42 થી લઈને 45% સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એટલે હજી વરસાદ છે એ ઘણો થવાનો છે ને આપણે પાણીની વ્યવસ્થા પણ થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.